નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં ધોરણ 6 થી 10ના જીસીઆરટી આધારિત મહત્ત્વના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ, જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ગુજરાતના વ્યક્તિ વિશેષ જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત જેટલા પણ છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજના વિડીયોને પ્રશ્ન નંબર 1 જોઈ. બારડોલી સત્યાગ્રહ વખતે સરદારના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી? સાચો જવાબ છે સ્વામી આનંદે. ત્યાર પછીનો પ્રશ્ન, પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું? સાચો જવાબ છે મોતીભાઈ અમીન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં હરિજનો માટેના સેવા કાર્યો કરનાર કોણ હતું? સાચો જવાબ છે ઠક્કર બાપા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ગુલઝારીલાલ નંદા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરનાર કોણ હતું? સાચો જવાબ ફોર્બસ સાહેબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર કોણ હતું? સાચો જવાબ ભુલાભાઈ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન 8, ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોને લીધી હતી? સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 જોઈ. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોણે આપવામાં આવ્યું હતું? સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. ત્યાર પછીનો પ્રશ્ન, પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ શું હતું? સાચો જવાબ છે ચુનીલાલ આસારામ ભગત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે સ્વામી વિદ્યાનંદજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, કયું જોડકું ખોટું છે? સાચો જવાબ છે ખોડીદાસ પરમાર, લોક સાહિત્યકાર છે. આ જોડકું ખોટું છે. પ્રભાશંકર સોમપુરા શિલ્પ સ્થાપત્ય છે. ત્યાર પછી બંસીલાલ વર્મા કાર્ટૂન છે. પીરાજી સાગરા ચિત્રકળ સાથે સંબંધ ધરાવે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, ત્રિભુવનદાસ ગજ્જરનું નામ કયા ક્ષેત્રે જાણીતું હતું? સાચો જવાબ છે વિજ્ઞાન ક્ષેત્રે. ત્યાર પછીનો પ્રશ્ન, ન્યૂયોર્ક સ્થિત ગાંધીજીનું બાવલું બનાવનાર કોણ હતા? સાચો જવાબ કાંતિ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? પંડિત ઓમકારનાથ ઠાકોર લોક સંગીત. ત્યાર પછીનો પ્રશ્ન, ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ છે રણછોડભાઈ ઉદયરામ. ત્યાર પછીનો પ્રશ્ન, ડૉક્ટર H.L. ત્રિવેદી કયા રોગ માટેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉક્ટર છે? સાચો જવાબ છે કિડનીના. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? કનુ દેસાઈ કાર્ટૂનિંગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જયપ્રકાશ સુંદરીનો જન્મ
ક્યાં થયો હતો? સાચો જવાબ છે વિસનગરમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાચો જવાબ છે જમશેદજી ટાટા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. પ્રવીણ જોશીનું નામ શાની સાથે સંકળાયેલું છે? સાચો જવાબ છે નાટ્યકાર. ત્યાર પછીનો 22મો પ્રશ્ન. કોણ અલગ પડે છે? સાચો જવાબ છે બાલકૃષ્ણ ડોશી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે રણજીતરામ વાવાભાઈ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન. કોનું નામ ચિત્રકલા સાથે સંકળાયેલું નથી? સાચો જવાબ છે જસવંત ઠાકર. રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ અને છગનલાલ જાદવ ચિત્રકળા સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી પત્રકારત્વ સાથે કોણ સંકળાયેલું છે? સાચો જવાબ છે વાસુદેવ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં કોનું વિશેષ પ્રદાન રહેલું છે? સાચો જવાબ આનંદ શંકર ધ્રુવ. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે કુમારપાળ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. કોણે ભારત રત્ન એવોર્ડ મળેલ નથી? સાચો જવાબ મહાત્મા ગાંધીને. સરદાર વલ્લભભાઈ પટેલ, ગુલઝારીલાલ નંદા અને મોરારજી દેસાઈને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. મોઢેરાનું સુવિખ્યાત સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું? સાચો જવાબ ભીમદેવ સોલંકી. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણ હતા? સાચો જવાબ અરવિંદ ઘોષ. ત્યાર પછીનો પ્રશ્ન. ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં કોનું કથન છે? સાચો જવાબ છે મહાત્મા ગાંધીનું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34. લીંબડીના કયા ક્રાંતિવીર પ્રદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા? સાચો જવાબ છે સરદારસિંહ રાણા. ત્યાર પછીનો પ્રશ્ન. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન. કયા ગુજરાતી કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલ છે? સાચો જવાબ ઝવેરચંદ મેઘાણીને. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? શિલ્પ સ્થાપત્ય સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. ગુજરાતના કયા સાહિત્યકાર કેન્દ્રમાં મહત્વનો હોદ્દો ધરાવતા હતા? સાચો જવાબ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતના પ્રથમ વખત એલર્જી વિષય પર પીએચડી કરનાર ડૉક્ટરનું નામ શું છે? સાચો જવાબ ડૉક્ટર નિલય શાહ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપનાર ન્યાયાધીશનું નામ શું છે? સાચો જવાબ જસ્ટિસ શેઠના. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા સ્પર્ધકે હિમાલયન કાર રેસમાં ભાગ લીધો હતો? સાચો જવાબ છે ભરત રતિલાલ દવે. ત્યાર પછી. ગીત શેઠીનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? સાચો જવાબ છે બિલિયર્ડ્સ સાથે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતું છે? રવિશંકર મહારાજ. ત્યાર પછીનો પ્રશ્ન. સૌરાષ્ટ્રની ઢેબરભાઈ સરકારના સ્પીકર પદે રહેનાર કોણ હતું?
પુષ્પાબેન મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન, જ્યોતિ સંઘના સ્થાપક કોણ હતું? મૃદુલાબેન સારાભાઈ. ત્યાર પછીનો કયું જોડકું ખોટું છે? કનુ દેસાઈ, પત્રકાર. ત્યાર પછીનો પ્રશ્ન, અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? ભારતનાટ્યમ સાથે. ત્યાર પછી સૌપ્રથમ ગુજરાતી એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર કોણ હતું? રતનજી ફરામજી શેઠ. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? અમૃતલાલ શેઠ, સંગીતકાર. ત્યાર પછીનો 50 નંબરનો પ્રશ્ન, અમદાવાદમાં વેદ મંદિરના સ્થાપક કોણ છે? સ્વામી ગંગેશ્વરાનંદજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51, વેદો તરફ પાછા વળોનો નારો કયા સમાજ સુધારકે આપ્યો હતો? સાચો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભગવત ગોમંડલની રચનામાં મહત્વનો ફાળો આપનાર ભગવતસિંહજી ક્યાંના રાજવી હતા? સાચો જવાબ છે ગોંડલના. ત્યાર પછી મોરબી નગરના શિલ્પી અને કાયાપલટ રાજવીનું નામ શું છે? વાઘજી ઠાકોર. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? ચંદ્ર ત્રિવેદી, ચકોર. ત્યાર પછી પ્રશ્ન નંબર 55, ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે? હંસાબેન મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56, ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક કોણ છે? ડાયાભાઈ પીતાંબરદાસ દેરાસરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 58, લશ્કરમાં લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો ધરાવનાર મહારાજા રાજેન્દ્રસિંહજી કયા શહેરના વતની હતા? સાચો જવાબ છે જામનગરના. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનું વતન કયું હતું? સાચો જવાબ ચાંપાનેર. ત્યાર પછીનું કયું જોડકું ખોટું છે? પીરાજી સાગરા, લોકગાયક. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? આપેલા બધા જોડકા સાચા છે, એટલે કે રંગ અવધૂતનો આશ્રમ નારેશ્વર ખાતે, જુગુતરામ દવેનો આશ્રમ વેડછી ખાતે, મકરંદ દવેનો આશ્રમ નંદીગ્રામ્સ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62, કોણ જુદું પડે છે? શ્રી અમૃતલાલ શેઠ. ત્યાર પછી નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી? નિરંજન રાજ્યગુરુ ચિત્રકાર નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64, હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ ધંધુકામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 65, ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પી બાલકૃષ્ણ દોશી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 66, ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગો મુકામે ભરાયેલ આંતરરાષ્ટ્રીય વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? સાચો જવાબ છે વીરચંદ રાઘવજી ગાંધીએ. ત્યાર પછીનો પ્રશ્ન, કસુંબલ ડાયરાને રાજ દરબારમાંથી પ્રજા રક્ષણ લાવનાર લોકગાયક કોણ એટલે કે હેમુ ગઢવી. ત્યાર પછી પોરબંદરમાં ભારત મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? નાનજી કાલિદાસ મહેતાએ. ત્યાર પછીનો પ્રશ્ન, વિક્ટોરિયા નાટક મંડળી ક્યાંના સ્થાપક કોણ છે? સાચો જવાબ છે કેખુસરા કાબરાજી. ત્યાર પછી 70 નંબરનો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? સાચો જવાબ છે ડૉક્ટર હોમી ભાભા અને શેઠ.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 71, કોણ અલગ પડે છે? સામ પિત્રોડા અલગ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 72, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીના નિર્માણમાં કોણે મહત્વનો ફાળો આપ્યો હતો? સાચો જવાબ છે ભાઈલાલભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 73, ભારતના ભાગલા વખતે ભારત અને પાકિસ્તાનની મિલકતની વહેંચણીમાં સંતોષકારક જવાબદારી બજાવનાર કોણ હતું? સાચો જવાબ છે એચ.એમ. પટેલ. ત્યાર પછી આઈ.જી. પટેલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? અર્થશાસ્ત્રી છે. ત્યાર પછી જુબેલી બુક ઓફ ક્રિકેટના લેખક કોણ છે? સાચો જવાબ છે જામ રણજીત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74, અગ્રણીય ક્રિકેટર જસુભાઈ અમીને કયા દેશની ક્રિકેટ ટીમની મેચમાં માત્ર 124 રનમાં 14 વિકેટો લીધી હતી? સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે મૃણાલી સારાભાઈ. ત્યાર પછી એનો પ્રશ્ન, જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજી ક્યાંના વતની હતા? સાચો જવાબ છે માંડવી. ત્યાર પછીનો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? તાનારીરી લોક સંગીત ગાયિકાઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80, કેખુસરો કાબરાજીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? ગુજરાતી રંગભૂમિ સાથે. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? જસવંત ઠાકર જૂની રંગભૂમિના અગ્રણીય કલાકાર હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 82, કદંબ નૃત્ય સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? કુમુદિની લાખિયા. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? દર્શના ઝવેરી કુચીપુડી સાથે સંકળાયેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરનાર કેળવણીકાર કોણ હતું? નાનજીભાઈ ભટ્ટ. ત્યાર પછીનો 85મો પ્રશ્ન, કેન્દ્રીય ધારાસભા CLAના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતું? વિઠ્ઠલભાઈ પટેલ. ત્યાર પછી નવજીવન માસિકની શરૂઆત કોણે કરી હતી? સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકે. ત્યાર પછીનો પ્રશ્ન, માનવતાના ઝરણા પુસ્તકના લેખક કોણ છે? ગણેશ વાસુદેવ માળવંકર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, 78 વર્ષની વયે સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધી મેરેથોન દોડ લગાવનાર સાહસવીર કોણ હતા? જીણાભાઈ નાવિક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, કયું જોડકું ખોટું છે? દીના પાઠક લોકગાયક. ત્યાર પછી ધાર્મિક લાલ પાંડ્યાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? આધુનિક માણભટ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અમેરિકાની નાસા અવકાશી ઉડ્ડયનના પ્રયોગમાં મહત્વનો ફાળો આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઉપેન્દ્ર દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં વહાણવટાનો પાયો નાખનાર કોણ હતું? હીરાચંદ વાલચંદ. ત્યાર પછીનો પ્રશ્ન, ચિનુભાઈ પટવા દિલસુફીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? કટાર લેખક છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નંદન મહેતાનું નામ કયા વાજિંત્ર સાથે સંકળાયેલ છે? તબલાવાદક સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, શ્વેત ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. ત્યાર પછી રિચર્ડ એડન બરોની ગાંધી ફિલ્મમાં રઘુપતિ રાઘવ ભજન ગાનાર ગાયકી કોણ છે? આશિત દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, ધોળાવીરા અંગે ખોદકામ કરનાર ઇતિહાસકારનું નામ શું છે? ડૉક્ટર બિસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતી વિશ્વકોશના નિર્માણમાં કોનું યોગદાન વિશેષ રહેલું છે? ધીરુ ઠાકર. ત્યાર પછીનો પ્રશ્ન, એક સાથે 9 સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રકૃતિવિદ તસવીરકાર કોણ હતું? સુલેમાન પટેલ. ત્યાર પછી, ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? ફોટો જર્નાલિઝમ છે. ત્યાર પછી, પંડિત ઓમકારનાથ ઠાકોરનું નામ શાની સાથે સંકળાયેલું છે? શાસ્ત્રીય સંગીત સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 100 જેટલા MCQ જે GCRT આધારિત જોયા. તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી થાય તેવો વિડીયો હતો. ગુજરાતના વ્યક્તિ વિશેષ બધા આવી ગયા GCRTમાં જેટલા હતા એટલા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પસંદ કરી દીધો હોય તો એક લાઇકનું બટન દબાવી દીજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.